હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કેવડા બાગ સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક હવેલી બેઠક મંદિરમાં આજે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 1008 શ્રી ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રી તથા કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી સહિત અનેક વલ્લભ કુલ વૈષ્ણવાચાર્યોની પાવન ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીનો ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો. જન્મોત્સવ નિમિત્તે સવારે માર્કંડેય પૂજન, નંદ મહોત્સવ અને કેસર સ્નાન, ત્રિવેણી સંગમ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પહેલી પરોઢથી જ વૈષ્ણવોની ભારે ભીડ ઉમટી હતી અને લાલો આયો કાંકરોલી સે લાલો આયોના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગોકુલમય બની ગયું હતું. પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ અને કેસર સ્નાનનો લાહવો લેવા માટે વડનગર, વિસનગર, મહેસાણા, આનંદ, નડિયાદ, બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટ, સંખેડા, સુરત, ભરૂચ, પાલનપુર, ડીસા, મથુરા, કાંકરોલી સહિત ગુજરાતભરમાંથી વૈષ્ણવોની ભારે ભીડ ઉમટી હતી. આ પ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી 1008 શ્રી ડોક્ટર વાંગીશ કુમાર મહારાજ શ્રીએ વૈષ્ણવોને હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે રાષ્ટ્રના ઉત્કર્ષ અને ઉત્થાન માટે કાર્ય કરવા આહવાન આપ્યું હતું. કીર્તનકારોએ ધોળ, પદ અને મંગલ વધાઈના સ્વરોમાં ભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. પૂરા કાર્યક્રમમાં વૈષ્ણવો ભાવ વિભોર બની ભક્તિમાં લીન થયા હતા. ધાર્મિક ઉત્સવની સાથે રાષ્ટ્રભાવના ભારોભાર છલકાતી હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા. કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે ચિરંજીવ સિદ્ધાંત બાબાના જન્મદિવસ નિમિત્તે માર્કંડેય પૂજા અને અનેક વિવિધ મનોરથોનું આયોજન ખૂબ સુંદર રીતે બેઠક મંદિરના આંગણે રાખવામાં આવ્યું. આજના દિવસે ચિરંજીવ સિદ્ધાંત બાબાએ એક સુંદર સંકલ્પ લીધો છે. સ્વદેશી જાગરણ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ એને આહ્વાન કર્યું છે કે સમગ્ર ભારતના વૈષ્ણવજનો સ્વદેશી અપનાવીને અને ભારતને મજબૂત કરે એવો એનો એક દ્રઢ સંકલ્પ આજે એ જાહેર કરવાનો છે. તો એના પહેલાં હું ખૂબ ખૂબ શુભકામના આપું છું ચિરંજીવ સિદ્ધાંત બાબાને કે આ અભૂતપૂર્વ જે યોજના છે ભારત સરકારની એને સંપૂર્ણ રીતે સમગ્ર ભારતના પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યથી નિર્વહન કરે અને આ સ્વદેશીની જે સ્વીકાર્યતા છે એને વિશ્વ પટલ સુધી પહોંચાડે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના.